અમદાવાદના રામોલ પાસે આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો બ્લાસ્ટ સમયના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે। ફેક્ટરી પાસે આવેલી કંપનીના કેમેરામાં કેદ થયા છે આ દ્રશ્યો। બ્લાસ્ટની તીવ્રતાના કારણે કેમેરા તૂટી ગયા। બ્લાસ્ટના કારણે નજીક આવેલી કંપનીની ઓફિસના કાચ પણ તૂટી ગયા હતા। બાજુમાં આવેલી કંપનીના માલિક બાબુલાલ પટેલે આ વાત કરી છે। બાબુલાલ પટેલે ઘટના સમયની ભયાનકતા જણાવી હતી। આ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરી ન હોવી જોઈએ તેવું પણ બાબુલાલ ભાઈએ કીધું હતું। અને જે રીતે આ ધડાકાના જે દ્રશ્યો સામે આવ્યા છે, સૌથી મહત્વની વાત એ છે કે આ જે ધડાકો હતો, આ જે ફેક્ટરીમાં જે બ્લાસ્ટ હતો અને જે આ હત્યાકાંડ થયો, તે આ ફેક્ટરીનો જે બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે સૌથી મહત્વની વાત એ છે કે તે બ્લાસ્ટના કારણે કેમેરા પણ તૂટી ગયા છે, પરંતુ કેમેરામાં આ જે દ્રશ્યો છે તે કેપ્ચર થયા છે અને જાણે કે કોઈ મોટો બોમ્બ પડ્યો હોય અને તે પ્રકારનું આ દ્રશ્ય છે। આખું જે વાતાવરણ છે તેમાં જે પ્રકારની હલચલ મચી ગઈ હતી અને 5 કિલોમીટર દૂર સુધી આ બોમ્બ ધડાકાનો અવાજ સંભળાયો હતો। આપ કલ્પના કરી શકો છો કે આ ફેક્ટરીમાં કેટલો મોટો બ્લાસ્ટ થયો હશે। ત્યારે ફટાકડા ફેક્ટરીમાં જે આ બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટના સમયના આ જે દ્રશ્યો છે તે નજીકની એક ફેક્ટરીમાં સામે આવ્યા છે। ત્યારે બ્લાસ્ટની તીવ્રતાના કારણે કેમેરા પણ તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે આ સીસીટીવી દ્રશ્યો આપણી સામે આવ્યા છે નજીકની એક ફેક્ટરીના, અને આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે અહીંયા જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા તે સીસીટીવી કેમેરા તૂટી ગયા છે।